તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણુની સંખ્યાની ગણતરી કરી, પરમાણુની સંખ્યાની વાત પૂરી કરી છે। પછી આપણે સમૃદ્ધ સંકુલિત રચનાઓનો અભ્યાસ કર્યો છે। એમાં એક પરમાણુની રચનાઓનો અભ્યાસ પૂરો કર્યો। એમાં એક ગોળો બીજા બે ગોળા સાથે જોડાયેલો હોય છે, એનો સમારકામ 2 થશે। એના પછી આપણે દ્વિપરમાણુની રચના ભણ્યા। તો દ્વિપરમાણુમાં બે પ્રકાર પાડ્યા છે આપણે, ચોરસ, બરાબર છે। ચોરસમાં એક ગોળો બીજા 4 ગોળા સાથે કનેક્ટેડ હશે, ષટકોણીય એક ગોળો બીજા 7 ગોળા સાથે કનેક્ટેડ હશે। અને પછી આપણે ત્રિપરમાણુની રચનામાં એક અભ્યાસ કર્યો તો કે દ્વિપરમાણુય ચોરસ સંકુલિત રચનામાંથી ત્રિપરમાણુય ચોરસ સંકુલિત રચના। પણ એક ક્વેશ્ચન મેં બાકી રાખ્યો તો એક ક્વેશ્ચનની થોડી પહેલા ચર્ચા કરી લઉં છું। ક્વેશ્ચન એવો છે કે દ્વિપરમાણુય ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચનામાંથી દ્વિ શબ્દ વાપરું છું, દ્વિપરમાણુય ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચનામાંથી ત્રિપરમાણુય સમૃદ્ધ સંકુલિત રચના, સમૃદ્ધ સંકુલિત રચનાઓ, બરાબર છે। તો આ ક્વેશ્ચન આપણે બે રીતે સમજવાનું, ધ્યાન આપજો। દ્વિપરમાણુય ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચનામાંથી આપણે ત્રિપરમાણુય ગોઠવણી બનાવવાની છે, પણ કેવું છે? ષટકોણીય, બરાબર છે। તો આમાં ગોઠવણી આપણે કઈ રીતે કરી શકશું? તો ત્રિપરમાણુય ષટકોણીય, ત્રિપરિમાણમાં ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચનામાં એક ગોળાના સ્તર ઉપર બીજું ગોળાનું સ્તર, એક ગોળાના સ્તર પર બીજું ગોળાનું સ્તર તથા બીજા ગોળાના સ્તર પર બીજા ગોળાના સ્તર પર ત્રીજા ગોળાનું સ્તર, ત્રીજા ગોળાનું સ્તર ગોઠવવાનું છે। પણ આ પ્રશ્ન આપણે બીજા બે પેટા પ્રશ્નોમાં સમાવેશ કરશું, તો એ બે પ્રશ્નના આધારે સમજી શકીએ। આપણે અહીંયા છિદ્રોની રચના કરવી પડશે। એક હશે સમચતુષ્ફલકીય છિદ્ર, બીજું હશે અષ્ટફલકીય છિદ્ર। કયા હશે? અષ્ટફલકીય છિદ્ર, બરાબર છે। તો આ બે શબ્દ શું છે હું તમને થોડું સમજાવી નાખું છું। પહેલો ક્વેશ્ચન છે સમચતુષ્ફલકીય છિદ્ર। શું સમજાવું છું? સમચતુષ્ફલકીય છિદ્ર, બરાબર છે। તો એક જ સમતલમાં 3 ગોળાઓ પર ચોથો ગોળો ક્યાં ગોઠવાય છે? નીચેના પોલાણમાં ગોઠવાય છે। બરાબર ધ્યાન આપજો, સમજજો કે સમચતુષ્ફલકીય છિદ્ર એટલે શું? તો એક જ સમતલમાં બરાબર છે 3 ગોળાઓ પર ચોથો ગોળો, એક જ સમતલમાં 3 ગોળાઓ પર ચોથો ગોળો એ ત્રણેય ગોળાઓના પોલાણમાં ગોઠવાય છે। એ નીચેના પોલાણમાં ગોઠવાય છે। ક્યાં ગોઠવાય છે? પોલાણમાં ગોઠવાય છે, બરાબર છે। 4 પરમાણુ હોવાથી કેટલા ગોળા છે? ટોટલ 4, બરાબર છે। 4 ગોળાઓ ભેગા થઈને શાની રચના કરે છે? સમચતુષ્ફલકીય છિદ્રની, સમચતુષ્ફલકીય છિદ્રોની રચના કરે છે। શાની રચના કરે છે?
સમચતુષ્ફલકીય છિદ્રની રચના. ઉદાહરણ તરીકે ધ્યાન આપજો, બરાબર સમજો. એક આ ગોળો છે, બરાબર. શું કીધું? એક જ સમતલમાં આવેલા ત્રણ ગોળાઓ, એક ગોળો, એની બાજુમાં બીજો ગોળો, એની બાજુમાં ત્રીજો ગોળો, બરાબર. આ ત્રણ ગોળાઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો ચોથો ગોળો ક્યાં જોડાશે? બરાબર છે. તો ત્રણ ગોળાઓ ગોઠવાયેલા છે અને તમને જે આ પોલાણ દેખાય છે, વચ્ચે જે અવકાશ દેખાય છે, ત્યાં એક આપણો ગોળો ગોઠવાયેલો હશે. શું ગોઠવાયેલો હશે? ત્યાં એક ગોળો ગોઠવાયેલો હશે. ટોટલ ગોળાઓ કેટલા થાય? 1 2 3 અને આ ચોથો ગોળો. ચારેય ગોળા ભેગા થઈને જે છિદ્રની રચના કરે છે એને આપણે શું કહેવાનું છે? સમચતુષ્ફલકીય છિદ્ર. બરાબર છે. તો ત્રણ ગોળાઓ એકબીજા સાથે કનેક્ટેડ હશે, બંને વચ્ચે જે પોલાણ રચાતું હશે એ પોલાણમાં એક ચોથો ગોળો ગોઠવાય છે. તો એ રચના આપણા કેવા પ્રકારની હશે? તો એક ગોળો દાખલા તરીકે આ રીતે ગોઠવાયેલો હોય છે, તો અહીંયા આપણને આ જે અવકાશ જોવા મળે છે એ અવકાશમાં એક ગોળો ગોઠવાયેલો હશે, પણ આપણને નહીં દેખાય. કેમ કે પાછળની બાજુ ગોઠવાયેલો હશે. દાખલા તરીકે આપણે ચર્ચા કરીએ કે આ એક ઘન છે, બરાબર છે. તો એક ગોળો અહીંયા ગોઠવાયેલો હોય, એક ગોળો અહીંયા હોય, એક ગોળો અહીંયા હોય, બરાબર છે. પણ બંને વચ્ચે જે ત્રણેય ગોળા વચ્ચે પોલાણ હશે એ પોલાણમાં એક ગોળો ગોઠવાયેલો હોય છે. તો એ શાની રચના કરે છે? સમચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર કેમ કહીએ છીએ? કે આપણે ચાર ગોળાઓની રચના કરીએ છીએ. તો એ ત્રિકોણ સ્વરૂપે જો આપણે એને દર્શાવવા હોય તો એ ગોળાઓ, કેટલા ગોળાઓ ગોઠવાયેલા હતા? ત્રણ ગોળાઓ. કેટલા ગોળાઓ? ત્રણ ગોળાઓ. ત્રણ ગોળાઓ એકબીજા સાથે શું હશે? કનેક્ટેડ હશે, બરાબર. તમારે વિચાર લેવાનું, એક ગોળો અહીંયા છે, એક ગોળો અહીંયા છે, એક ગોળો અહીંયા છે, ત્રણે એકબીજા સાથે કનેક્ટેડ છે. પણ ગોળાઓ મોટી સાઈઝ બતાવો તો અહીંયા કંઈક પોલાણ રચાયેલું હશે ને એ પોલાણમાં એક ચોથો ગોળો ગોઠવાયેલો હશે, તો આપણે એને સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખી શકીએ છીએ. બીજો એક ક્વેશ્ચન હતો એના પછી, અષ્ટફલકીય છિદ્ર. કયું છિદ્ર? અષ્ટફલકીય. ક્વેશ્ચન હતો અષ્ટફલકીય છિદ્ર સમજાવો, બરાબર છે. તો એક ગોળો બીજા કેટલા ગોળા સાથે? 8 ગોળા સાથે કનેક્ટેડ હોવો જોઈએ, પણ એવું શક્ય નહીં બને, કારણ કે છિદ્ર છે, છિદ્રની રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા હું ત્રણ ગોળા બતાવી દઉં છું. શું કરું છું? 1 2 3, બરાબર છે. ત્રણ ગોળા એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર. તો આ બંને વચ્ચે ગોળો મૂકું છું બીજો, બરાબર છે. આ બંને વચ્ચે એક ગોળો મૂકું છું, આ બંને વચ્ચે એક બીજો ગોળો મૂકું છું, બરાબર છે. તો અહીંયા જે છિદ્રની રચના થાય છે, બરાબર છે. શું રચના થાય છે? છિદ્રની રચના થાય છે. એ રચના કેવી હશે? અષ્ટફલકીય હશે. કેવી હશે? અષ્ટફલકીય રચના હશે, બરાબર છે. તો એનો મતલબ શું થાય કે આ જે બે ગોળાઓ ગોઠવાયેલા છે એની સાથે એક ત્રીજો ગોળો જોડાયેલો હશે, અને બીજી રચના આપણને એવી જોવા મળે કે આ તો રચના નીચેની થઈ ગઈ, બરાબર છે. જો બંને રચનાઓ ભેગી બતાવું તો આ બે ગોળાઓ ગોઠવાયેલા હશે, બરાબર, એકબીજા સાથે કનેક્ટેડ હશે. તો એ ગોળાઓની નીચે એક બીજો ગોળો ગોઠવાયેલો હશે, બરાબર છે. અને બે ગોળાઓ ગોઠવાયેલા હશે અને એની એક બે ગોળા ગોઠવાયેલા હશે, એની એક ઉપર એક ગોળો ગોઠવાયેલો હશે, બરાબર છે. બે ભેગું થઈ જશે એટલે અષ્ટફલકીય છિદ્રની રચના કરે છે. એની રચના કેવી હોય છે? તો આપણે જે ત્રિકોણીય રચના બતાવી હતી એવી સેમ રચના બતાવવાની છે, બરાબર છે. અહીંયા ગોળો છે એકબીજા સાથે કનેક્ટેડ બતાવી દેવાનો છે. અહીંયા એક આપણે એવી રચના બતાવવાની છે, આ ગોળો બીજા કેટલા ગોળા સાથે કનેક્ટેડ હોય છે? તો આ ગોળો એ બીજા અંદર અષ્ટફલકીય છિદ્ર એટલે મધ્યની અંદર આવેલું છિદ્ર છે એને આપણે અષ્ટફલકીય છિદ્ર. તો વિચારી શકાય કે અંદરનો જે ગોળો હશે બીજા ગોળાના 8 પરમાણુ સાથે ગોઠવાયેલો જોડાયેલો હશે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સમચતુષ્ફલકીય અષ્ટફલકીય છિદ્ર સમજાઈ નાખ્યા છે. હવે આપણો ક્વેશ્ચન ચાલુ થાય છે. આકૃતિ આપેલી છે, આકૃતિ દ્વારા સમજાવેલું છે, તમે જોઈ લેજો. ના ખબર પડે તો મને પૂછી લેજો. એના પછીનો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી, સંકુલન ક્ષમતા એટલે શું તેની ગણતરી સમજાવો. બરાબર ક્વેશ્ચન સમજો. વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન આપજો.
ચલો ક્વેશ્ચન શું છે, સંકુલન ક્ષમતા સમજાવો. જેને પેકિંગ એફિશિયન્સી તરીકે ઓળખાય છે. શું કહીએ છીએ? પેકિંગ એફિશિયન્સી. પહેલા તો સંકુલન ક્ષમતાની વ્યાખ્યા આપો. બરાબર છે? તો કોઈ પણ રીતે ઘટકકણોમાં અણુ હોય, પરમાણુ હોય અને આયનો, કોઈ પણ રીતે ઘટકકણો સંકુલિત થયેલા હોય, સંકુલિત થવું એટલે ભેગા થવું, સંકુલિત થયેલા હોય તો પણ તેમાં છિદ્ર સ્વરૂપે મુક્ત અવકાશ હોય છે. બરાબર? કોઈ પણ રીતે ઘટકકણોમાં શું હોય? અણુઓ હોય, પરમાણુઓ હોય અને આયનો હોય. અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય. બરાબર છે? ઘટકકણો એ સંકુલિત થયેલા હોય તો પણ તેમની વચ્ચે છિદ્ર સ્વરૂપે હોય તો પણ છિદ્ર સ્વરૂપે મુક્ત અવકાશ આવેલો જોવા મળે છે. બરાબર ધ્યાન આપજો કે ઘટકકણો ગમે તે રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર છે? પણ એની વચ્ચે મુક્ત અવકાશ આવેલો હશે. આ મુક્ત અવકાશ થઈ ગયો. તો જો ઘટકકણો જુદી જુદી ગોઠવણ દર્શાવતા હશે તો બરાબર છે, તો વ્યાખ્યા લખી ક્લિયર કરજો. કોઈ પણ ઘટકકણ તરીકે અણુ હોય, પરમાણુ હોય, આયન હોય એ સંકુલિત થયેલા હોય તો પણ છિદ્ર સ્વરૂપે મુક્ત અવકાશ આવેલો હોય છે. એનો મતલબ કે ત્રણેય ગોળાઓ જોડાયેલા છે ને એની સાથે જો મુક્ત અવકાશ આવેલો હશે. બરાબર છે? તો હવે સંકુલિત ક્ષમતાની ગણતરી કરવાની છે. તો સંકુલિત ક્ષમતા એ કણો વડે ભરાયેલ કુલ અવકાશના ટકા છે. સંકુલિત ક્ષમતા એ કણો વડે ભરાયેલ કુલ અવકાશના ટકા છે. બરાબર છે? તો આપણે હવે સંકુલન ક્ષમતાની ગણતરી ગણવાની છે. હવે આપણો ક્વેશ્ચન ચાલુ થાય છે. પહેલું છે સાદા સમઘનીય લેટીસ માટે. હવે આવો ક્વેશ્ચન પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. સાદા સમઘનીય લેટીસ માટે સંકુલન ક્ષમતાની ગણતરી કરો. સાદા સમઘનીય હવે ત્રણ ક્વેશ્ચન છે, ત્રણે આઈએમપી છે. પહેલું છે સાદા સમઘનીય માટે ગણવાનું છે, પછી બીસીસી માટે ગણવાનું છે, પછી એફસીસી માટે ગણવાનું છે. તો ક્વેશ્ચનને બરાબર સમજજો. તો સાદો સમઘન હશે તો એમાં આપણે જાણીએ છીએ કે સાદો સમઘન હોય તો માત્ર ખૂણા પર બધા પરમાણુ ગોઠવાયેલા હોય છે. તો ટોટલ 8 ખૂણાઓ હશે, 8 પરમાણુ 8 ગોળાઓ ગોઠવાયેલા છે. અને સાદા સમઘનીયમાં દરેક એક ગોળો બીજા કેટલા ગોળા સાથે કનેક્ટેડ છે તો એક અષ્ટમાંશ, તો 1 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1 પરમાણુ આપણને જોવા મળે છે. તો સાદું સમઘનીય હું દોરું છું અહીંયા, ધ્યાન આપજો. બરાબર છે? ત્રિપરમાણુય રચના બતાવી છે માટે ઓકે ચાલો ધ્યાન આપજો. હવે અહીંયા ગોળો ગોઠવાયેલો છે 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે? 1 2 3 4 5 6 7 અને 8. આઠે 8 જગ્યાએ ગોળા ગોઠવાયેલા હશે. પણ અહીંયા જે ગોળો ગોઠવાયેલો હશે બરાબર છે એ શું ધરાવે છે? તો આ રીતે ગોઠવાયેલો હશે. બરાબર છે? બરાબર છે?
આ બાજુ જે ગોળો અહીંયા ગોઠવાયેલો હશે એ પણ ગોળો એકબીજા સાથે કનેક્ટેડ હશે, બરાબર છે? તો એનો મતલબ શું થશે કે એકબીજા સાથે કનેક્ટેડ હશે તો આ ગોળો છે અહીંયા જે ગોળો ગોઠવાયેલો હશે એ ગોળા સાથે પણ શું હશે કનેક્ટેડ હશે, ગોઠવાયેલો હશે, બરાબર છે? તો અહીંયા પણ થોડોક આપણે ગોળો મોટો દોરી દઈએ એટલે આપણને સમજવામાં થોડું ઈઝી પડે. ક્લિયર છે? તો શું બતાવ્યું છે હકીકતમાં મેં શું કીધું છે ધ્યાન આપજો. 1 2 3 4 5 6 7 અને 8, બરાબર છે? બધા ગોળા એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, શું હોય છે જોડાયેલા હોય છે. તો માત્ર મેં આ બે ગોળા લઈને ચર્ચા કરી છે, બીજા ગોળા ચર્ચા નથી કરી. આપણે બધું દોરવા જઈશ તો આખું બોર્ડ ભરાઈ જશે, એટલે શક્ય નથી. આ બે ગોળાઓ મોટા દોર્યા છે કે આ ગોળો આ રીતે ગોઠવાયેલો છે, આ ગોળો આ રીતે ગોઠવાયેલો છે, બંને એકબીજા સાથે શું હશે કનેક્ટેડ હશે, બરાબર? બંને એકબીજા સાથે શું જોડાયેલા હશે વ્યવસ્થિત રીતે જોડાયેલા હશે. હવે આપણે સંકુલન ક્ષમતાની ગણતરી કરવી છે આની અંદર, બરાબર છે? તો આપણે ચર્ચા કરીએ કે સંકુલન ક્ષમતાનું સૂત્ર શું છે, કેવી રીતે ગણાય છે. તો જે સાદો એકમ કોષ છે એ સાદા એકમ કોષમાં ક્લોઝ પેકિંગ ક્ષમતા, આમાં પરમાણુની સંખ્યા કેટલી છે તો આપણે જાણીએ, બરાબર? સાદો એકમ કોષ હોય તો 8 ખૂણાઓ 1 અષ્ટમાંશ, બરાબર? કેટલા પરમાણુ? 1, બરાબર છે? તો લખી શકાય સાદા સંઘનીય લેટિસમાં પરમાણુની સંખ્યા 1 છે, બરાબર છે? સાદા સંઘનીય એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી છે? 1 છે. કેટલી છે? પરમાણુની સંખ્યા 1 છે. કારણ કે આપણે અહીંયા શું કીધું 1 ગુણ્યા 1 અષ્ટમાંશ, બીજો એક પરમાણુ ક્યાંય આવેલો નથી, બરાબર છે? તો સાદા ક્યુબિક લેટિસમાં, બરાબર? આ સાદો લેટિસ છે. સાદા ક્યુબિક લેટિસમાં કોઈ પણ ધાર ઉપર આવેલા બંને પરમાણુ એકબીજાને સ્પર્શે છે. મેં તમને કીધું કે અહીંયા ગોળો હશે ને અહીંયા ગોળો છે એ પણ એકબીજાને સ્પર્શતા હશે, બરાબર છે? અહીંયા ગોળો એ પણ એકબીજાને સ્પર્શતા હશે. તો સાદા ક્યુબિક લેટિસમાં આવેલા સાદા ક્યુબિક લેટિસમાં આવેલા દરેક ગોળાઓ એ બીજા ગોળાઓને સ્પર્શે છે. શું કરે છે? બીજા ગોળાઓને સ્પર્શે છે, એકબીજા સાથે શું હોય છે જોડાયેલા હોય છે, બરાબર છે? તો એ બે પરમાણુ એકબીજાને જોડાયેલા હશે. અહીંયા જે પરમાણુ છે, અહીંયા પરમાણુ છે એ પણ જોડાયેલો હશે, અહીંયા હશે, અહીંયા છે એ પણ પરમાણુ એકબીજા સાથે જોડાયેલો હશે, બરાબર છે? હવે યાદ રાખવાનું છે કે હવે હું મેઈન ક્વેશ્ચન, આ જ ક્વેશ્ચનની શરૂઆત હવે થાય છે, બરાબર છે? તો ધારની લંબાઈ લેવાની છે. શું લેવાની છે? ધારની લંબાઈ. બરાબર છે? એ ધારની જે લંબાઈ છે ને આપણે a કહેવાનું. a બરાબર કેટલી લંબાઈ થશે? તો આ જે આપણું કેન્દ્ર છે ત્યાંથી આપણે કેટલું અંતર લીધું છે? r, બરાબર છે? તો આ અંતરને હું r કહીશ. શું કહીશ? r. બાકીનું અંતર ખાલી છે, ત્યાં આપણે કોઈ પરમાણુ ગોઠવેલો નથી. આ જે કેન્દ્ર છે આ, બરાબર છે? તો થોડો ગોળાને વ્યવસ્થિત દોરીએ તો આપણું આવું મળે છે, બરાબર છે? તો આ ગોળો છે, આ ગોળાથી ને આ ગોળા સુધીનું અંતર, તો એ પણ અંતર કેટલું હશે? r જેટલું. તો હકીકતમાં કોઈ એક ગોળો હોય તો એમાં આટલે આપણે ગણીએ તો r ટોટલ કેટલું થાય? 2r જેટલું, બરાબર છે? પણ એવી રીતે જો બે ગોળા એકબીજા સાથે ગોઠવાયેલા હોય, બરાબર છે, તો શું થાય કે આટલે r અને r, તો કેટલું થાય? 4r. કેટલું થાય? 4r. પણ એવું નહીં થાય વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ગોળો ગોઠવાયેલો છે કેન્દ્રથી કરીને અડધો ગોળો લીધેલો છે. અહીંયા આપણે કેન્દ્રથી કરીને અડધો ગોળો લીધેલો, અડધો ગોળો આ બાજુ બહારની બાજુ દર્શાવેલો છે, અડધો ગોળો બહારની બાજુ દર્શાવેલો છે. તો એ બરાબર શું થશે? અડધો r આ, એક r આ, બરાબર શું થશે? 2 r. એ બરાબર 2 r. શું થઈ ગયું? ધારની લંબાઈ, બરાબર છે?
હવે ચર્ચા કરીએ છીએ કે દરેક તારની લંબાઈ કેટલી છે a ઘન બરાબર છે તો દરેક તારની લંબાઈ a બરાબર કેટલું થાય છે 2r બરાબર છે તથા દરેક તારની લંબાઈ બરાબર છે એ લંબાઈ ધારની લંબાઈ કેટલી હશે a જેટલી હશે બરાબર છે હવે ચર્ચા કરીએ છીએ કે લંબાઈ a હશે તો હવે એક ગોળો બીજા કેટલા ગોળા સાથે કનેક્ટેડ હશે સવર્ગાંક કેટલો થશે એ આપણે લેવાનો નથી બરાબર છે પણ જે એક પરમાણુ છે એ પરમાણુનું કદ કેટલું છે બધી ત્રણ રચનાઓમાં સમાન હશે યાદ રાખવાનું છે આપણે ધોરણ 7 થી ભણતા આવ્યા છીએ એક પરમાણુનું કદ એક ગોળાનું કદ કેટલું હોય છે યાદ રાખજો પરમાણુનું કદ બરાબર કેટલું હોય છે 4/3 પાઈ r3 શું હોય છે 4/3 પાઈ r3 બરાબર છે તથા આપણે ચર્ચા કરીએ કે એકમ કોષનું કદ આ પણ ફિક્સ હોય છે યાદ રાખવાનું છે એકમ કોષનું કદ કેટલું હશે a ઘન જેટલું હશે કેટલું હશે a ઘન જેટલું હશે a ઘન શું કે આ જે લંબાઈ a હોય તો આ જે ઉપરની લંબાઈ છે એ પણ a જેટલી હશે આ પણ a જેટલી હશે સાદો સમઘનીય છે તો હું તમને સમજાવી નાખું છું કે આ સાદો સમઘન છે આ લંબાઈ સમાન હશે આ લંબાઈ સમાન હશે આ લંબાઈ પણ સમાન છે આનો a કહું આને પણ a કહીશ બાજુવાળી છે એને પણ a કહીશ તો a કેટલું છે a ના ઘન જેટલું હશે હવે આ બે વસ્તુ દરેક માટે ફિક્સ હશે યાદ રાખી દેવાનું છે બરાબર છે પરમાણુનું કદ એક પરમાણુનું કદ કેટલું હશે 4/3 પાઈ r ઘન બરાબર છે ટોટલ કેટલા પરમાણુ છે એક જ છે કેટલા છે એક જ છે બરાબર છે પછી એકમ કોષનું કદ કેટલું થશે a ઘન જેટલું થશે કેટલું થશે a ઘન જેટલું થશે તો હું સૂત્ર લખું છું પેકિંગ ક્ષમતા બરાબર પેકિંગ ક્ષમતા આપણે જે ગણવાની છે સંકુલન ક્ષમતા બરાબર છે તો અથવા તમે સંકુલન ક્ષમતા લખો એટલે સમજવામાં થોડું તમને ઈઝી પડશે સંકુલિત ક્ષમતા બરાબર છે તો સૂત્ર શું છે કે ક્લોઝ પેકમાં અથવા ક્લોઝ પેક પામતા પરમાણુની સંખ્યા બરાબર છે તો ક્લોઝ પેક પામતા પરમાણુનું કદ સંખ્યા નહીં પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100 બરાબર ચલો પરમાણુનું કદ આપણને કેટલું આપેલું છે બરાબર ધ્યાન આપજો પરમાણુનું કદ 4/3 પાઈ r ઘન ભાગ્યા એકમ કોષનું કદ કેટલું આપેલું છે a ઘન જેટલું કેટલું આપેલું છે a ઘન જેટલું ગુણ્યા 100 બરાબર છે તો આનું આપણે સાદું રૂપ આપી તો શું થશે 4 નીચે ભાગ્યા 3 છે ક્યાં જશે નીચે તો 4/3 ગુણ્યા પાઈ ના પાઈ ગુણ્યા r ઘન બરાબર છે નીચે શું હતો a નો ઘન શું હતો a નો ઘન તો a બરાબર આપણે શું લીધું છે 2r બરાબર છે તો હકીકતમાં જો આપણે a નો ઘન કરીએ a નો ઘન તો શું થાય 2r નો ઘન શું થાય 2r નો ઘન બરાબર છે તો 2r નો ઘન કેટલો થશે તો 2 નો ઘન 8r નો ઘન તો આપણે કિંમત મૂકી દઈએ ગુણ્યા 8r ઘન ગુણ્યા 100 બરાબર છે પહેલા જેટલા પદ ઉડતા હોય એટલા બધા જ ઉડાડી દેવાના છે ચલો શું શું ઉડે છે પહેલા પાઈ નથી નીચે r ઘન બરાબર છે 4 દુ 8 4 દુ 8 બરાબર છે તો ઉપર માત્ર શું વધે છે તો વાત ક્લિયર કરજો તો અહીંયા લખું છું બરાબર ઉપર માત્ર વધે છે પાઈ બરાબર છે પાઈ ભાગ્યા નીચે શું વધે છે 3 દુ 6 તો 6 વધે છે બરાબર છે બીજું બધું ઉડી ગયું છે પાઈ ભાગ્યા 6 ગુણ્યા 100 કેટલા થાય છે પાઈ ભાગ્યા 6 ગુણ્યા 100
બરાબર છે. હજુ આનું સાદું રૂપ આપે પાઈ બરાબર આપણે શું લેવાના છે 3.14 ભાગ્યા 6 ગુણ્યા 100 બરાબર છે. તો આનું તમે ફરીવાર સાદું રૂપ આપો છો તમને કેટલા મળે છે 52.4%. કેટલા ટકા મળે છે 52.4%. તો જે સાદો સમઘન હોય છે એની સંતુલન ક્ષમતા આપણને કેટલી મળે છે 52.4%. યાદ રાખવાનું છે પરીક્ષામાં વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. ઘણી વખત તમને આટલા સુધી નથી આપે તો તમારો જવાબ શું આવશે પાઈ ભાગ્યા 6 ગુણ્યા 100. શું આવશે પાઈ ભાગ્યા 6 એટલે 6 ગુણ્યા 100 બરાબર છે. તો આટલું આપેલું હોય ટકામાં નહીં દર્શાવેલું હોય અને MCQ માં આવું આપેલું હશે તો પણ આ જવાબ તમારો શું થઈ જશે પાઈ ભાગ્યા 6 ગુણ્યા 100. ક્લિયર છે. તો જેટલું ઉડાડતું એટલું ઉડાડીને આપણે પર્સન્ટેજ શોધી દઈએ. ક્લિયર છે. આટલું આપણને મળે છે. સાથે સાથે આપણે આ ફટાફટ લખી લો. પછી આવો નવો સેમ ક્વેશ્ચન મારે BCC માટે જોવો છે, FCC માટે જોવો છે. આ ક્વેશ્ચન પરીક્ષામાં મોસ્ટ IMP છે. હવે હું ચર્ચા કરું છું કે પરમાણુનું કદ અને એકમ કોષ. પરમાણુનું કદ અને એકમ કોષનું કદ બંને ત્રણે માટે સેમ રહેશે, પણ આ તો સેમ રહેશે. એકમની જે કોષનું કદ છે એ બદલાશે. એક ઘન તો એ બરાબર 2r લીધો છે, ત્યાં ગોળાઓ અલગ રીતે ગોઠવાયેલા છે, એનું મૂલ્ય અલગ મળશે, તો એનો આપણે ઘન કરવાનું થશે. બરાબર. આ બે સેમ રહેશે, આ સૂત્ર સેમ રહેશે, આની અંદર કિંમતો મૂકવાની થશે. અહીંયા આપણે પરમાણુનું કદ કેટલા પરમાણુ છે 1, તો હકીકતમાં આને આપણે 1 વડે ગુણવો જોઈએ, પણ 1 વડે ગુણવાથી કોઈ ફરક પડશે નહીં, એટલે આપણે ગુણતા નથી. બાકી જ્યારે આપણે 2 કે 3 પરમાણુ હોય ને ત્યારે આપણે એને ગુણવો જોઈએ. સૂત્ર પણ યાદ રાખવાનું છે. સંકુલન ક્ષમતા બરાબર પરમાણુનું કદ એકમ કોષનું કદ ગુણ્યા 100. ક્લિયર છે. ફટાફટ આપણું લખી લેજો. ક્લિયર છે. તો ફટાફટ લખી અને આપણે બીજા બે ક્વેશ્ચન જોવાના છે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર છે. તો થેન્ક યુ વેરી મચ.